માનનીય ડીજીપી શ્રી તરફથી 100 કલાકના એક સમય આપવામાં આવેલા હતા, જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે, કાયદા અને વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરતા હોય છે, એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી. એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો, તમામ અમારે પોલીસ સ્ટેશનों की टीम, તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાઓ હતા, અસામાજિક તત્વો હતા, એના બનાવીને એના વિરુદ્ધ જો એ ઓપરેશન ચાલુ કરેલા જોઈએ. આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જોઈએ અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જોઈએ અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જોઈએ. અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ, જેમાં લગભગ 200થી વધારે બુટલેગર છે, જુગારિયા છે એમાં, અને શરીર સંબંધીવાળા જો છરી સે મારવાના, ધોકા મારવાના, વારંવાર લોકોને રંજાડે એના કરીબ 350 જેટલા લોકો છે જો અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા, મોબાઈલ લૂંટવાવાળા, આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ 1000 જેટલા છે. અને પછી જો ગુસ્સી ટોકના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા, એવા કુલ 300થી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુનેગારો છે. આ બધા મળાઈને કુલ 2000થી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ. આ લિસ્ટમાં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી પિછલા જબથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા 100 કલાક, એમાં 24 લોકોને પાસા અને 16 લોકોના અમે તડીપાર કરેલા છીએ જોઈએ. અને સાથોસાથ જો કુલ મુખ્યત્વે 9 જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર, જો એના 9 જેટલા જગ્યાએ ડિમોલિશનના કાર્યવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે. અને સાથોસાથ જો 16 જેટલા એવા અસામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદેસર વીજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે. સાથોસાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે. 26 જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ, ડ્રોન કેમેરાઓની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે. હજારોની સંખ્યામાં અમે લોકો જો ચેક કર્યા ગુનેગારોના, અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો 200 વધારે આપણા વ્હીકલ બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ. અને અગર અમે વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાડતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આવ્યા પણ છે, જો અલગ અલગ ગુસ્સી ટોકવાળા કેસમાંથી જોઈએ. તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સાજિદ રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ, એના ઘર જો નાનપુરામાં સુરતમાં આ ઇલીગલ જો દબાણ બનાવ્યા હતા જો ઘરથી, એના ગુસ્સી ટોકના આરોપી છે. એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે. फिर બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિંડી, એના બી નાનપુરામાં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે. અને આ જ રીતે જો ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખ્ખો છે જે ઇલીગલ જો સુડાના મકાનોમાં બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે. અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુસ્તાક ઇબ્રાહીમ પટેલ, એના ઘરના બી આ 2 ગલીના અંદર 2 ઘરના જોડતા જો હેંગિંગ પુલ બનાવ્યા હતા, એના બી આજરોજ જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઝોન 1ની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કોર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ. અને લાલગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન રૂપે સમીર માંડવા છે, એના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલા છે. વરાછામાં મહેન્દ્ર રૂપે ગુલ્લો જો એક પ્રોવિઝનના કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે, એના તોડવામાં આવેલા છે. અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે, આ બી જો બુટલેગર છે, એના બી જો ગેરકાયદેસર જેટલા બી બાંધકામ કરેલા એના બી તોડવામાં આવેલા છે. અને સાથોસાથ જો લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર, શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે. અને સાથોસાથ સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે. જો આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે જ્યારે આરોપીઓને બે કરીને એના સખત વોર્નિંગ પણ આપવામાં આવેલી છે. અને સાથોસાથ આ લોકો જો મોટા ભાઈ બનવા માટે, મોટી પોપ્યુલરિટી લેવા માટે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે અને રીલ બનાવીને અને આપણા પ્રભુત્વ જમાવવા માંગે છે લોકો ઉપર.
તો આ રીલ બી આ લોકોનું સોશિયલ મીડિયાને બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં, જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોને જો કોઈ આ બેવડાવે નહીં જોઈએ. તો આ એના સાથોસાથ જેટલા બી વ્યાજખોરો છે એના ઉપર બી અમારી કાર્યવાહી ચાલુ છે અને આવનાર સમયમાં જોઈએ અમે લોકો 350 જેટલા જો હાર્ડકોર ક્રિમિનલ્સ શહેરના જેના પોલીસના ચોપડે જો નામો છે જેના મેં 2036 ટોટલ નામ બતાવ્યા, આ પૈકી જો અમારા 350 જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના, મર્ડરના આરોપીઓ છે, લૂંટના આરોપીઓ છે, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ છે, આ લોકો ઉપર જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ ઉપર જો સખત કાર્યવાહી આવનાર દિવસોમાં બી થતી રહેશે જોઈએ. અને સાથોસાથ જો આ લોકો જો ગુનાહિત ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય યા આંગળીયા પેઢીમાં ક્યાં પૈસા મોકલે છે એના ઉપર બી જો ટીમો કામ કરી રહી છે, જેથી એના જો સોર્સ ઇન્કમ જો ક્યાં નાખે છે, જો ગેરકાયદેસર પ્રવૃત્તિના ઇન્કમ ક્યાં નાખી રહ્યા છે એના ઉપર જો અમારી અભી નજર છે. અને એના ઉપર બી જલ્દી બે તરફ હોય છે. તો એક લેન્ડ ગ્રેબિંગમાં અમુક જો લગભગ અમુક તત્વો એવા હોય છે જો લેન્ડ ગ્રેબરે હોય છે, આ લોકો અમે એના જો સંગઠિત અપરાધમાં લિસ્ટ અમારા છે આ લોકો જો અને ઘણા બધા હોય છે પારિવારિક ઝઘડા નથી જો લેન્ડ ગ્રેબિંગના ડેફિનેશનમાં આવે છે, કોઈ ભાડુઆત છે ઘર નથી ખાલી કરતા, આ લોકોને અમે સાઈડ કરીને જો બીજા લોકોના પ્રોપર્ટી કબજા કરવાના કોશિશ કરે આ જો લેન્ડ ગ્રેબરો છે એના બી અમારી આ લિસ્ટમાં લીધા છે અને એના ઉપર બી અમારી કાર્યવાહી છે. આજે અમારા ઉધનામાં બી ઘણા બધા આ લોકો લેન્ડ ગ્રેબિંગમાં જો ગુના પકડાય છે એના પર બી કાર્યવાહી અમે અત્યારે કરીએ છીએ. અમે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર કાર્યવાહી નહીં, પરંતુ આરટીઆઈ લઈને જોઈએ અને જે વ્યક્તિના કોઈ લેવડ દેવડ નથી અને પોતાના જો ફોર એક્ઝામ્પલ મારાથી લગતા કોઈ અમે આરટીઆઈ માંગીએ તો બરાબર, પરંતુ ત્રીજા વ્યક્તિને માહિતી લઈને અને પછી એના બ્લેકમેલ કરીએ, એનાથી પૈસા ઉઘરાવીએ જોઈએ, તોડ કરીએ, એના ડિસ્ટર્બ કરીએ, આ લોકોની ઉપર જો અમે જો કાર્યવાહી ચાલુ છે. અને સાથોસાથ અમુક લોકો જો ખોટા ન્યૂઝ બનાવીને જોઈએ અને પછી તોડ કરતા હોય છે એના ઉપર 59 જેટલા અત્યારે એફઆઈઆર અમે લોકો દર્જ કરી છે જોઈએ. અને ઓર બી અમે આપના થકી જો પબ્લિકને અમે રિક્વેસ્ટ કરીએ જેના સાથે તોડ થયા છે આ બધા આપને પાસે આવે અને અમે બધા લોકોને ઉપર ફરિયાદ લઈને કાર્યવાહી કરવાના છીએ તમામ ગુનેગારો ઉપર. અને એક જ વાત એના હું કહેવા માંગી છું કે એક વ્યક્તિ જો 2,500 આરટીઆઈ લીધી છે એનાથી એકદમ સ્પષ્ટ ફલિત થાય છે અને એનાથી પોતાનો કોઈ મતલબ નથી. કોઈ ભરૂચના છે તો સુરતની માહિતી માંગી રહ્યા છે, બારડોલીની સુરત અને લઈને પછી જઈને એક્સટોર્શન કરે જોઈએ, તો એવા કોઈ તથ્યો ન જોઈએ સુરત શહેર પોલીસ છોડશે નહીં જોઈએ. આ એના માટે અમે લોકો મક્કમ છે. 59 જેટલા અત્યારે એફઆઈઆર થઈ ગયા છે. આ લોકોને અત્યારે કોલ ડિટેલ્સનો બી એનાલિસિસ ચાલુ છે, જો ટીમો કરી રહી છે કે એના સાથે કેટલા લોકો સંકળાયેલા છે, કેટલા એના માર્ગદર્શન આપવાવાળા હતા, કેટલા લોકો એમાં ભાગ બટાઈ કરતા હતા. આ લોકોને બી અમે લિસ્ટ લઈએ છીએ. જે છૂટે છે બધા લોકો પાસા અમે કરીએ છીએ, પાસામાં બી આ લોકો જાય છે અને એના અત્યાર સુધી 59 જેટલા છે. લેકિન આવનાર સમયમાં એની સંખ્યા ઓર વધવાની છે, કારણ કે લોકો અત્યારે ભય વગર આપણી પાસે આવી રહ્યા છે ફરિયાદ કરવા હોય તો ક્યારે પણ તમે વિથ જસ્ટિફિકેશન કે મોડા દાખલ કરવાના શું કારણો છે એના સાથે આ ફરિયાદ દાખલ કરાવી શકો છો. આ લોકો જ્યારે અમે એક કોર્પોરેશનના એમ્પ્લોય પહેલી ફરિયાદ દાખલ કરાવી જોઈએ, એના પછી જ્યારે અપીલ કરવામાં આવે તો લોકો સામે આવવાના ચાલુ થયા. આપણા વોટ્સએપ ઉપર ચેટિંગ વિડીયો બધા લઈને બધા કઈ રીતે એના એક્સટોર્શન કરવામાં આવે જોઈએ અને લોકોને બી એક ભરોસા બેસે જોઈએ કે અમે કાર્યવાહી કરવાના છીએ એના ઉપર. એના હિસાબથી આ લોકો આવ્યા અને હું તો આપ લોકોને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે મીડિયાને થકી જેટલે બી પબ્લિસિટી થઈ એટલા આપણી પાસે ફરિયાદો આવ્યા. અને જો મોડા થાય છે, મોડા થવાના અમે એફઆઈઆરમાં એના કારણો પણ લખીએ છીએ કે શું કામ મોડા ફરિયાદ દાખલ કરી છે. લેકિન અત્યારે એવું છે કે વિશ્વાસ લોકોમાં એટલા છે કે આ બધા જેટલા બી લુખાઓ હતા એના વિરુદ્ધમાં એક્શન થઈ રહ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ તો ઘણા બધા છે, હજારો લોકો છે, પરંતુ આરટીઆઈ માંગવાના કોઈ ગુના નથી, લેકિન લઈને એના મિસયુઝ કરવાના ગુના છે.